એક ગામમાં મારું નામ રવિ હતું, જે પોતાના નાની ભૂમિ પર ખેતર કરતા એક નિશ્ચિંત જીવતા હતો. એક દિવસ તે પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો, ત્યારે ગામમાં એક વિદેશી માણસ આવ્યા. આ વિદેશી માણસ એક રસપ્રદ વસ્ત્રો પહેરતા અને એક અંગ્રેજી ભાષા બોલતા હતા. ઘણા લોકો તેમને આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. આ વિદેશી માણસ, જેનું નામ થોમસ હતું, એ રવિ પાસેથી મદદ માંગતા જણાવ્યું, હું તે ગામની ભાષા નથી જાણતો, પરંતુ હું અહીં બિલકુલ અનોખો અનુભવવા આવ્યો છું. હું તારી મદદ જોઈશ. રવિએ ધ્યાનથી વિચાર્યું અને જવાબ આપ્યો, હું તમને મદદ કરીશ, પરંતુ તમારે સમજવું પડશે કે અહીં દરેક વ્યક્તિ એ વિચાર કરે છે કે એકબીજાને સમજવાની અને પ્રેમ આપવાની જરૂર છે. થોમસે તેને આદર સાથે સાંભળ્યો અને એ બંને સાથે મળીને ખેતી અને ગામના લોકો સાથે વાતચીત કરતા રહ્યા. થોમસે પોતાની જાતને રોજબરોજ બાળકો અને ઓને મદદ કરતા જોયો અને શીખ્યો કે પ્રેમ માત્ર શબ્દોમાં નથી પરંતુ કાયદા અને માનવતા દ્વારા છે. ઘણો સમય પસાર થવા પછી, થોમસે પોતાને એ ગામના સભ્ય તરીકે અનુભવી અને તે વચન આપ્યો કે જ્યાં સુધી તે જીવે, ત્યાં સુધી તે પ્રેમ અને આદરથી દરેક સાથે રહેવાનું. સમય પસારતો રહ્યો, અને થોમસે રવિ અને ગામના લોકો સાથે વધુ નજીકથી સંબંધ બનાવ્યા. જ્યારે પણ કોઈ સંકટ આવતો, તેઓએ થોમસને મદદ માટે બોલાવતા. તેની યાત્રા માત્ર એક શીખવણીઓથી ભરી ન હતી, પરંતુ તે ખૂબ જ મહત્વપૂર્ણ બનતો ગયો. એક દિવસ, ગામમાં જબરજસ્ત વરસાદ પડ્યો. બધું પાણીથી ભરાઈ ગયું હતું અને ખેતરો નષ્ટ થઈ ગયા. લોકોએ મરી ચિંતાની લાગણીનો અનુભવ કર્યો, ખાસ કરીને દૂધ આપતા પશુઓ, પાકો અને નાની મૂડીવાળી ખેતરો પર અસર પડી. ગામના લોકો ખૂબ જ નિરાશ લાગતા હતા. આ બિનમૂલ્ય સમયે, થોમસ અને રવિ એકબીજાની સાથે મળીને આ મુશ્કેલીથી બહાર નીકળવા માટે કાયમી પ્રયત્નો કર્યા. થોમસે કહ્યું, હું એ વિચારી રહ્યો છું કે આ સંકટને કાયદા અને વિનમ્રતા સાથે કેવી રીતે પાર કરી શકાય. તમારો પ્રેમ અને આદર ગામના દરેક વ્યક્તિમાં સકારાત્મક બદલાવ લાવી શકે છે. તેમણે ગામના દરેક વ્યક્તિને સાથે મળીને એકબીજાની મદદ કરવાનો સંકલ્પ કર્યો. થોમસ અને રવિએ મિશ્રિત કાર્યતંત્ર દ્વારા મશીનરી અને સિસ્ટમના માધ્યમથી ખેતરોના ફરીથી પાના વટાવી અને નદીઓમાંથી પાણીની ગતિને નિયંત્રણ કરવાનું શરૂ કર્યું. ઘણા મહિનાઓ બાદ, ગામ ફરીથી ખૂણાની જેમ વાપસી કરી ગયો. વાવટ અને હરિયાળી ફરીથી જોવા મળી અને ગામના લોકો એકબીજાને આદર અને પ્રેમથી જ વિમુક્ત રહ્યા. ગામમાં હવે ફરીથી શાંતિ હતી, અને લોકો સાવધાનીથી ખેતરોમાં કામ કરી રહ્યા હતા. છતાં, થોમસ માટે એક નવી અંદરથી સમજવાની વાત હતી. તે જાણતો હતો કે આટલું સજાગ અને સકારાત્મક પરિવર્તન સદા માટે ટકાઉ રાખવું એ મહત્વપૂર્ણ છે. એક દિવસ, ગામમાં એક વૃદ્ધ વ્યક્તિ આવ્યા. તેઓ ખૂણાની તરફથી આવી રહ્યા હતા, તેમની આંખોમાં વિશાળ અનુભવ અને જીવનના ગુજરેલા સમયના હળવે આલિંગન સાથે. ગામના લોકો તેમને ઓળખતા ન હતા, પરંતુ તેઓ ખૂબ અદ્ભુત અને પોટેન્ટ લાગ્યા. આ વૃદ્ધ વ્યક્તિનું નામ અશ્વિનભાઈ હતું. તેઓ પોતાના જીવનના અંતિમ દિન પસાર કરવા માટે ગામમાં આવ્યા હતા, અને ગામના લોકો સાથે વાતચીત કરવી હતી. થોમસ અને રવિએ તેમને સ્વાગત કર્યું અને પૂછ્યું, તમે અહીં કેમ આવ્યા છો, અને શું સહાય કરી શકો છો? અશ્વિનભાઈ હસતા અને કહ્યું, આ મીઠી દુનિયા એટલી સરળ છે કે કોઈને પણ આદર અને પ્રેમ આપવાનો સંદેશો સરળતાથી વહેંચી શકાય. જીવનમાં સાચો અનુભવ એ છે કે જેમ આપણે આત્માને અને પરિસ્થિતિઓને સમજીને પ્રેમ અને આદર આપીએ, તેમ વિશ્વની શક્તિ અને માનવીયતા વધે છે. અશ્વિનભાઈએ ગામના દરેક વ્યક્તિને યાદ અપાવવું શરૂ કર્યું કે આદર, પ્રેમ અને સહયોગ એ એવી શક્તિ છે જે દરેક સંકટ અને દુઃખદાયક સમયમાં આપણને આગળ ધકેલી શકે છે. તે કેમ કહીએ છીએ કે સંપૂર્ણ વિશ્વ એક પ્રીતિ અને માની વિષય છે. તેથી, આપણે એકબીજાને પ્રેમથી અને આદરથી સમજી શકે, તો શું નહીં આપણે અવનવા માર્ગો પર સફળ થઈને દુનિયાને વધુ સારા સ્થાનમાં ફેરવી શકીએ. હવે ગામમાં દરેક વ્યક્તિ એકબીજાને વધુ કદર અને સમજથી જ પ્રેમ આપતા હતા. આજે, ગામમાં સંપૂર્ણ ખૂણાની જેમ ફેરફાર આવી ગયો છે. બધા લડાઈ, દુઃખ અને સંકટો વચ્ચે હજી પણ એકબીજાને પ્રેમ અને આદર આપતા રહે છે. ગામમાં જીવન હવે બદલાઈ ગયું હતું. ગામના લોકો એકબીજાની મદદ કરતા અને જીવનની કદર કરતા બધા પળોને આનંદથી જીવી રહ્યા હતા.
થોમસ, રવિ અને અશ્વિનભાઈ દ્વારા પરસ્પર આદર અને પ્રેમના સંદેશાને માન્ય રાખીને ગામના લોકો દરેક મુશ્કેલીમાં એકબીજાને મદદ કરી રહ્યા હતા. એક દિવસ ગામમાં એક નવી સમસ્યા આવી. વરસાદના કારણે ગામના રસ્તાઓ પર કચરો અને મટીરીયલ ભરાઈ ગયો હતો, જેના કારણે લોકોને પરિભ્રમણ કરવામાં અડચણ આવી રહી હતી. લોકો માટે સંકટ આવી ગયો હતો અને તેઓ ચિંતિત હતા કે આ સમસ્યા કેવી રીતે ઉકેલી શકાય. આ સમયે થોમસ અને રવિએ મજબૂતીથી વિચાર કર્યો. થોમસે જણાવ્યું, આવા સમયે આપણે એકબીજાને મદદ કરવાની જરૂર છે. દરેક વ્યક્તિની વાત સાંભળો અને સાથે મળીને આ સમસ્યાને ઉકેલવા માટે વિચાર કરો. રવિ અને થોમસે ગામના લોકો સાથે પરામર્શ કર્યો. તેઓએ આ વિચાર આપી, દરેક વ્યક્તિને પોતાનું ભાગ ભજવવો જોઈએ. આ કાર્યમાં જો દરેક વ્યક્તિ પોતાના ઘર આગળના રસ્તા પર સાફ રાખે, તો એક સમયે બધું સાફ થઈ જશે. ગામના દરેક માણસે આ વિચાર માન્ય રાખ્યો અને એ દિવસથી દરેક વ્યક્તિ પોતાના આસપાસના વિસ્તારમાં જાગૃત રહીને રસ્તાઓને સાફ કરવા લાગી. તેમને ખબર પડી કે આટલી નાના સ્મોલ પ્રયાસો ભલે એક સમયે ન દેખાય, પરંતુ સમગ્ર ગામમાં એટલા સારા પરિણામો લાવી શકે છે. હવે ગામમાં નવો ઉત્સાહ હતો. રસ્તાઓ ચમકતા હતા અને લોકો એ અનુભવતા કે એકબીજાની મદદથી તેઓ દરેક સંકટને પાર કરી શકે છે. ગામનો પરિસ્થિતિ હવે એક રૂપાંતરણમાં હતી, જ્યાં પ્રેમ, આદર અને સહયોગ એ મૂળ મૌલિક મૂલ્ય હતા. અશ્વિનભાઈએ એક દિવસ તેમના જીવનના શ્રેષ્ઠ મંતવ્યોમાંથી એક કહ્યું, જ્યાં પ્રેમ અને આદર હોય, ત્યાં સંપૂર્ણ વિશ્વ એકબીજાને ખૂણાઓમાંથી બહાર લાવી શકાય છે. તકલીફો આવતા રહેશે, પરંતુ જો આપણે એકબીજાને સાથ આપે અને દયાળુ બનીને આગળ વધે, તો દરેક મુશ્કેલીનો સામનો કરી શકીએ. હવે ગામ એક એવા સ્થળમાં બદલી ગયું જ્યાં પ્રેમ અને આદર દરેક જીવના હૃદયમાં ફેલાયેલા હતા. દરેક વ્યક્તિ સાથે મૈત્રી અને સમજ સાથે જીવી રહી હતી અને એમણે શીખ્યું હતું કે એકબીજાની મદદથી જીવન વધારે સુંદર અને આશાવાદી બની શકે છે. આ વાર્તાનો અંતિમ સંદેશ, પ્રેમ અને આદર એ એવી શક્તિ છે જે માત્ર આપણા જીવનને સુધારે છે, પરંતુ એ સમગ્ર જગતને ભલાઈ તરફ દોરે છે. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.